મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકાના વર્ગ 4ની મુદતમાં વધારો કરવા બાબત એટલે કે લંબાવવા બાબતે આંગણવાડી મહિલા અને બાળ વિકાસ વિભાગે એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે. વિગતવાર માહિતી શું છે, પરિપત્રમાં શું કહેવા માગે છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વંચાણે લીધેલ એક પરના ઠરાવથી નવી મહાનગરપાલિકાના પટાવાળા વર્ગ 4ની જગ્યાઓને આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. આ જગ્યાઓની મુદત તારીખ 16/3/2026ના રોજ પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ ઉક્ત નવી મહાનગરપાલિકા ખાતે કચેરી કાર્યરત ના હોવાથી સદર પટાવાળા વર્ગ 4ની જગ્યાની મુદત હજુ વધારે એટલે કે 11 મહિના વધારે તારીખ 17/3/2026થી તારીખ 16/2/2027 સુધી મેળવવા વંચાણે લીધેલ ક્રમાંક હેઠળના પત્રથી કમિશનર શ્રી ICDSની કચેરીના પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે. તો ઠરાવ છે: નવ મહાનગરપાલિકા નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, નડિયાદ, પોરબંદર, સુરેન્દ્ર ખાતે પ્રોગ્રામ અધિકારીશ્રીની કચેરીમાં પટાવાળાની આઉટસોર્સથી સેવાઓ મુદત પૂર્ણ થયા તારીખ 16/3/2026થી વધુ 11 મહિના માટે એટલે કે તારીખ 16/2/2027 સુધી નીચેની શરતોને આધીન સરકાર માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. તો લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના તારીખ 27/3/2023ના જાહેરનામા તથા તેને આનુષંગિક ઠરાવો પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન જેટલા જ મહેનતાણા ચૂકવવાના રહેશે. આ સેવાઓ વખત મેળવવાની થાય તો સેવાની મુદત લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થવાના 2 માસ અગાઉ નાણાં વિભાગને રજૂ કરી વધુ 11 મહિના માટે સેવા મેળવવાની મંજૂરી મેળવી લેવાની રહેશે. જરૂર જણાય, આઉટસોર્સથી સેવાઓ મેળવતા મેનપાવરના માસિક મહેનતાણાની ગણતરી માટે શ્રમ આયુક્તની કચેરીના તારીખ 1/4/2023ના પરિપત્રમાં દર્શાવેલ વિગતવાર ગણતરી પત્રકનો આધાર લેવાનો રહેશે. વધુમાં લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 24/5/2026ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.